મજાક કેમ કરો છો સામાન્ય માણસોની, એ ખેડૂતોની કે જે અન્ન પકવે છે, તમારા પેટ સુધી લાવે છે, તમને જીવતા રાખે છે, એ અન્નદાતા સાથે ક્રૂર મજાક કેમ થઈ રહી છે? છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ અને ડીઝલ માટે ફાંફા મારતા સામાન્ય માણસોને આપણે જોયા છે, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે, જે અલગ અલગ વિસ્તારોમાંથી, સૌરાષ્ટ્રના ધ્રોલ હોય કે પછી અમરેલી, અનેક વિસ્તારોમાંથી એવા દ્રશ્યો સામે આવે છે જે હેરાન કરનારા છે. અડધી રાત્રે ખેડૂતો હાથમાં કેરબા લઈને પહોંચી રહ્યા છે, ટ્રેક્ટર લઈને પહોંચી રહ્યા છે, ટ્રેક્ટરની સાથે સાથે ડાલા લઈને પહોંચી રહ્યા છે, જીપ લઈને પહોંચે છે, પરંતુ એમને ડીઝલ નથી મળતું. ઉનાળુ સિઝન કાપીને લેવાનો સમય આવી રહ્યો છે. ખેડૂતોને અત્યારે ટ્રેક્ટરમાં ભરપૂર ડીઝલની જરૂર છે. ટ્રેક્ટર તો મળે છે, ડીઝલ નથી મળતું, પરંતુ ડીઝલ ક્યાં મળે? ઠેક ઠેકાણે લાંબી લચક લાઈનો છે. અડધી રાતથી ઉજાગરા કરતા એ અન્નદાતાઓ છે, પરંતુ કોઈ જોવાવાળું નથી. સરકાર કહે છે સૌ સારાવાના છે. યુદ્ધ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલે છે. ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો છે. અરે ભાઈ, પૂરતો જથ્થો છે તો આ સામાન્ય ખેડૂતોને કેમ નથી મળતો? શું કામ એ લોકો હાડમારી વેઠી રહ્યા છે? એમના બાળકોને ઘરે મૂકીને એ અડધી રાતે જાગતો બાપ અને આખી રાત પેટ્રોલ પંપની બહાર બેસીને ઉજાગરા કરતા એ પિતાની વેદના તમારે જોવી પડશે. તમારે જોવી પડશે ખેડૂતની કાળી મજૂરીને, આખો દિવસ ખેતરમાં તનતોડ મહેનત કરીને આખી રાત જ્યારે કેરબા લઈને ડીઝલ માટે ફાંફા મારે, એકથી બીજા પંપ, ત્રીજાથી ચોથા પંપ આવી રીતે ધક્કા ખાય છે, એને તમારે એની તકલીફને જોવી પડશે. સૌ સારાવાના કહેવાથી કશું જ નહીં થાય. આ દ્રશ્યોને જરા ધ્યાનથી જોઈ લો. ખેડૂતોને માંડ હાશકારો મળે છે જ્યારે એમના કેરબામાં થોડું પણ ડીઝલ આવે છે. શરમજનક છે સરકાર માટે, શરમજનક છે એ વ્યવસ્થા માટે કે જે અન્નદાતાને ફાંફા મરવાવે છે. જ્યારે આ લોકો રીસાશે ને, જ્યારે આ લોકો હિસાબ પૂછશે ને કે અમે 2 લીટર નહીં, 5 લીટર નહીં, જેમ તમે કરો છો ને 5 લીટર આપીશું, 1000નું આપીશું, 500નું આપીશું, જ્યારે એ કહેશે ને કે મારે 1 કિલો જ આપવું છે, આનો ભાવ મારે આટલો રાખવાનો છે, હું આટલા ભાવે જ મારી મગફળી વેચવાનો છું, આટલા ભાવે જ મારા ઘઉં વેચવાનો છું, તો શું જવાબ આપશો તમે? તમારી પાસે કોઈ જવાબ નહીં હોય. આ તકલીફને તમારે જલ્દી જોવી પડશે. ઠેર ઠેરથી આવતા એ દ્રશ્યો તમને જો વિચલિત ન કરતા હોય તો તમારે વધારે સંવેદનશીલ થવાની જરૂર છે. માત્ર સંવેદનશીલ સરકારની વાતો કરવાથી કશું જ નથી થતું. મક્કમતા તમારે બતાવવી પડશે. અને એટલા જ માટે અમે કહીએ છીએ, અમે એટલા માટે દાવા સાથે કહીએ છીએ કે ગરીબોને આરામ કરવા પણ તમે નથી દેતા, ઘડીભર છૂટા શ્વાસ ભરવા પણ તમે નથી દેતા. કુબેરો હોય, માલે તુજારો હોય, સત્તાધીશો હોય, એ તો બહુ ભારે ભૂંડા છે. ગળું દબાવીને મારે છે, પરંતુ મરવાય નથી દેતા. ગજબ છે. કોઈ કરોડપતિને તમે લાઈનમાં ઊભા નથી જોતા. કોઈ નેતાને પોતાની ગાડીમાં ડીઝલની ટાંકી ફૂલ કરવા માટે તમે નથી જોતા. તમે જુઓ છો એ અન્નદાતાને કે જે દિવસભર પરસેવાથી નાહે છે 45 ડિગ્રી ગરમીમાં, અને રાત પડે ત્યારે ફાંફા મારે છે 5 લીટર ડીઝલ માટે. શરમ છે સરકાર. નમસ્કાર.